નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 5. આપની સાથે હું ઝરણા. સમાચારો ગાંધીનગરથી, જ્યાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળી રહી છે. ભાજપના ધારાસભ્યો અને મંત્રી બેઠક માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી અને સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે. તો સાથે જ આ બેઠકમાં બી એલ સંતોષ અને તરુણજી યુગ પણ હાજર છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર મુદ્દે આ બેઠક મળવા જઈ રહી છે. ભાજપ ધારાસભ્યોના મત દ્રૌપદી મુર્મુને મળે તે માટે આ બેઠક યોજાઈ રહી છે. ભાજપના 111 એમએલએ મતદાન કરશે અને લોકસભાના 26 તેમજ રાજ્યસભાના 8 સાંસદો મતદાન કરશે અને એક સાંસદના વોટનું મૂલ્ય 700 મત છે. ભાજપના ધારાસભ્યોના મતનું કુલ મૂલ્ય થઈ રહ્યું છે 14,950. સાંસદોના મતનું કુલ મૂલ્ય છે 23,800. ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સાંસદ સભ્યોની બેઠક બોલાવવામાં આવેલી છે. અને બેઠકનો મુખ્ય એજન્ડા શું છે? આપણી સાથે મુખ્ય દંડક પંકજભાઈ છે, તેમની સાથે જ વાત કરીએ. પંકજભાઈ, આજે આ જે બેઠક બોલાવવામાં આવેલી છે, મુખ્ય એજન્ડા કયો? આજે બેઠકનો મુખ્ય એજન્ડા તરીકે મહામહિમ રાષ્ટ્રપતિજીનું જે ફોર્મ ભરવાનું છે, ફોર્મની અંદર જે ધારાસભ્યોની સાઇન જોઈએ એના બાબતનો મુખ્ય મુદ્દો છે. અને 100 જેટલા ધારાસભ્યોની આમાં સહી જરૂરી છે. એટલે એ તમામ ધારાસભ્યશ્રીઓને બોલાવવામાં આવ્યા છે. જે બીમાર હશે, આવી નહીં શકે એવા હોય એ નહીં આવે, બાકી બધા ધારાસભ્યો હાજર રહેશે. એ સિવાય એમપીની પણ સાઇન હોય છે, એટલે એમને પણ બોલાવવામાં આવ્યા છે. અને કેટલાક એમપીને ડાયરેક્ટ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તો એ તમામ ધારાસભ્યશ્રીઓ અને એમપીશ્રીઓની અહીંયા સાઇન ફોર્મની અંદર કરાવવી જરૂરી હોય છે. એટલા માટેની આ બેઠક છે. ચૂંટણી જે થતી હોય છે એની અંદર મતદાન પણ થતું હોય છે, તો તે માટે પણ કંઈ સૂચના આપવામાં આવશે ખરા? એના માટે એક અલગથી બેઠક કરવામાં આવશે. હાલ તો અત્યારે ફક્ત ફોર્મ ભરવાની જે બાબત છે એ જ મુખ્યત્વે બાબત હશે. અને બીજું, પ્રદેશ સંગઠનને લગતી કોઈ પણ પાર્ટી અંગેની કંઈ ચર્ચા હશે તો એ સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે, આપણા પ્રદેશ પ્રમુખશ્રી, અને એ ચર્ચાઓ એ દરમિયાન કરશે. આ બેઠકની અંદર કોઈ રાષ્ટ્રીય નેતાઓ પણ કોઈ ઉપસ્થિત રહેવાના છે ખરા? આ બેઠકની અંદર આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં જ મિટિંગ થવાની છે. અને એ લોકો જ ઉપસ્થિત રહેવાના છે અને એ જ માર્ગદર્શન આપવાના છે. બિલકુલ, રાષ્ટ્રપતિ પદની જે ચૂંટણી થવાની છે, તો તે પહેલાં જે તમામ ધારાસભ્યો છે તેમની સહી કરવામાં આવશે અને તે માટે આ જે બેઠક છે તે બોલાવવામાં આવેલી છે. મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.